વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ ડી પ્રકરણ 19. તેમાં પહેલો સવાલ છે, ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો, જે નીચે મુજબના કોષ્ટકમાં દર્શાવવામાં આવેલી છે. જે તમે જોઈ શકો છો તેમાં આપણા ભારતના 1 થી 29 રાજ્યો તેમજ તેની બોલાતી ભાષાઓ રજૂ કરવામાં આવી છે. બીજો સવાલ, પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને પૂર્વ ભારતના લોકોના પહેરવેશની તુલના કરો. તેમાં પહેલું, પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ. રાજસ્થાનમાં પુરુષો ધોતિયું, અંગરખો અને રંગબેરંગી પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ચણિયો અને કબજો પહેરે છે અને માથે ઓઢણી ઓઢે છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, જભ્ભો કે ચોળનો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડીઓ, ચણિયો અને કબજો પહેરે છે. મહારાષ્ટ્રમાં પુરુષો ધોતિયું પહેરણ અને માથે સ્ત્રીઓ કછોટો વાળીને સાડી એટલે મહારાષ્ટ્રીયન ઢબની સાડી પહેરે છે. ત્યારબાદ પૂર્વ ભારતના લોકોનો પહેરવેશ. પૂર્વ ભારતમાં બિહારમાં પુરુષો ધોતિયું, જભ્ભો અને માથે પાઘડી પહેરે છે અને ખભે ખેસ નાખે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પશ્ચિમ બંગાળમાં પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જભ્ભો પહેરે છે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે. પૂર્વ ભારતમાં ગરમી અને વરસાદનું પ્રમાણ વધુ હોવાથી લોકો સુતરાઉ કપડાં પસંદ કરે છે. અને ઉત્તર ભારતના તહેવારો અને ઉત્સવો, તેમાં પહેલું વૈશાખી અને લોહરી પંજાબના તથા ઈદ અને મોહરમ જમ્મુ કાશ્મીરના મુખ્ય તહેવારો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે તહેવારો ઉજવાય છે. ભાંગડા પંજાબનું અને કથક ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે તહેવારો ઉજવાય છે. ભાંગડા પંજાબનું અને કથક ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે. ચોથું, ટૂંકનું લખો. પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. તેનો જવાબ છે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે. બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જભ્ભો પહેરે છે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે. દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે? તેનો જવાબ છે દક્ષિણ ભારતના શહેરોમાં ઈંટ સિમેન્ટના ધાબાવાળા આધુનિક ઢબના મકાનો હોય છે. અહીંના ગરમ વિસ્તારમાં ઘાસ અને નાળિયેર છજેલા ઝૂંપડા હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશમાં વધુ ઢબવાળા છાપરા હોય છે. પાંચમો સવાલ, દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે? દક્ષિણ ભારતમાં શહેરોમાં ઈંટ સિમેન્ટના ધાબાવાળા આધુનિક ઢબના મકાનો હોય છે. અહીંના ગરમ વિસ્તારમાં ઘાસ અને નાળિયેરના પાનથી છબેલા ઝૂંપડા હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશમાં વધુ ઢાળવાળા છાપરા હોય છે. દક્ષિણ ભારતના દરેક રાજ્યના લોકો ઘરના આંગણે રોજ રંગોળી પૂરે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારે આના પછી કયા ટોપિક પર વિડીયો જોવે છે તે કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.